તો મિત્રો શું કહેવાય કે આજે ફોરેસ્ટા બોયઝ બધા પ્રેક્ટિસ કરી અને કુલિંગ ડાઉન આજે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરીએ બરાબર. ઓલમોસ્ટ 2 મહિના થઈ ગયા છે અને રિઝલ્ટનો વેઇટ કરીએ છીએ. હજી પણ હજુ સુધી રિઝલ્ટ નથી આવ્યું. તો હવે પૂરેપૂરી એવી આશા છે કે રિઝલ્ટ જલ્દી આવશે, તાકી આ બોયઝનું જે દુઃખ છે, જે રનિંગ દરમિયાન એને તકલીફ થાય છે, હું જોઉં છું, એમને ઓબ્ઝર્વ કરું છું બરાબર. તો મને નથી સારું લાગતું એને એ કરાવવાનું, પણ એના માટે કરવું જરૂરી પણ છે. પણ એક્ઝેક્ટ ડેટ નથી ખબર રહેતી કે કેટલું ક્યાં સુધી કરાવવું છે. તો બસ એટલી જ આશા અને અપેક્ષા સાથે અમે વેઇટ કરીએ કે જલ્દી આ બોયઝનું ગ્રાઉન્ડ આવે, તાકી એ એમનું સપનું સાકાર કરી શકે, જે દેશ સેવા કરી શકે, રાજ્ય સેવા કરી શકે. જે ફોરેસ્ટ એટલે કે શું કહેવાય, પ્રાણી પ્રેમી, પક્ષી પ્રેમી, તો એમને ઇન્ટરેસ્ટ છે પૂરેપૂરો, તાકી એમનું બી કામ કરી શકે, ઘરનાને મદદ થઈ શકે. બસ એવી જ હોપ સાથે, આશા સાથે વેઇટ કરીએ કે હવે ક્યારે આવશે રિઝલ્ટ. તો મિત્રો શું કહેવાય કે આજે ફોરેસ્ટા બોયઝ